રાધિકાજી કહે છે આપણે પૃથ્વી પર જઈશું તો આ ગોલોકનું વાતાવરણ નહીં હોય, આ યમુનાજી નહીં હોય, આ શતશૃંગી નહીં હોય, આ વનો નહીં હોય, સરોવરો નહીં હોય, ઉપવનો નહીં હોય, આ બધા વગર આપણે કઈ રીતે લીલાઓ કરી શકશું પ્રભુ? કૃષ્ણ ભગવાન કે છે અચ્છા એવી વાત છે, એક કામ કરીએ તો આ બધું જ નીચે લઈ જઈએ તો, આ બધું જ વાતાવરણ આખું આપણે જો ભૂતલ પર લઈ જઈએ અને પછી આપણે ત્યાં લીલા કરશું તો આ બધું જ ત્યાં આવવાનું છે ને. બહુ વર્ષો પહેલા અમેરિકાનો એક રાષ્ટ્રપતિ ભારત જયારે આવેલો ને ત્યારે આખા રસાલા સાથે આવેલો. એને ભારતનું પાણી નથી પીધું, બધું પ્લેનના અંદર ભરીને ખાવાનું પીવાનું ને અનાજ ને આ ને તે ને બધું, બધા જ કમ્ફર્ટ્સ ભારત લઈને આવ્યો એના રસાલા સાથે. કૃષ્ણ ભગવાન કહે છે રાધિકાજીને આપણે આ બધું નીચે લઈ જઈએ પછી તો ફાવશે ને? હા, તો મને વાંધો જ નથી. કૃષ્ણ ભગવાને સમસ્ત ગોલોકને એ ભારતના વ્રજ પ્રદેશના અંદર પ્રગટ કર્યું. એટલે વ્રજભૂમિ એ સાક્ષાત ગોલોક ભૂમિ છે, એ સાક્ષાત પ્રભુની નિત્ય લીલા સ્થલી છે. વ્રજમાં જે યમુનાજી છે, વ્રજમાં જે સરોવરો છે, વ્રજમાં જે સુંદર નિકુંજો છે, સેવા કુંજ છે, નિધિવન છે, આ બધું જ ગોલોકનું છે. એ સાક્ષાત ભગવાને એ વ્રજના અંદર પ્રગટ કર્યું. એટલે વ્રજભૂમિ એ આજે પણ પ્રભુની સાક્ષાત નિત્ય લીલા ભૂમિ છે. આજ બી મહાપ્રભુ બિરાજમાન હોકર ગોલોકમાં પણ લીલા કરે છે, વ્રજમાં પણ કરે છે. તમારા ભારતમાં 10 જગ્યાએ ઘર હોય, કોઈ વાર તમે અહીંયા રોકાવો, કોઈ વાર અહીંયા રોકાવો, કોઈ વાર અહીંયા રોકાવો, કોઈ વાર અહીંયા રોકાવો છે કે નહીં? 5 દિવસ બોમ્બે, 5 દિવસ બરોડા, 5 દિવસ અમદાવાદ, 5 દિવસ અહીંયા, 5 દિવસ ત્યાં. પણ તમે એકલા છો ને, એટલે જેટલા દિવસ તમે ઘરમાં ના હો એટલા દિવસ ઘર ખાલી રહે. પણ ભગવાન તો પોતાના અનેક સ્વરૂપોના માધ્યમથી અનેક સ્થળ ઉપર એક સાથે લીલા કરી શકે છે. એ પ્રભુનું સામર્થ્ય છે. પ્રભુ વ્રજમાં પણ લીલા કરે છે, પ્રભુ ગોલોકમાં પણ લીલા કરે છે. દરેક જગ્યાએ પ્રભુ આજે પણ લીલા કરે છે. લીલા વો ચલતી રહેતી હૈ. આજે પણ તમે સેવા કુંજમાં, નિધિવનમાં જાઓ, પ્રત્યક્ષ પ્રભુનો ચમત્કાર છે. 8 વાગ્યા પછી વાંદરો તમને ત્યાં મળે નહીં, ચકલું એ મળે નહીં. 8 વાગ્યા પછી સાક્ષાત આજે પણ કૃષ્ણ ભગવાન, રાધાજી અનેક વ્રજાંગનાઓ સાથે આજે પણ ત્યાં રાસ થાય છે. આજે પણ પ્રભુ ત્યાં સાક્ષાત લીલા કરે છે. ये व्रज वो प्रभु कृष्ण का साक्षात लीला स्थली है. અને કૃષ્ણને અનુભૂતિના લક્ષથી જ્યારે તમે વ્રજમાં જશો ને, તમને ચોક્કસ એમાં અનુભવ થશે ભગવાનનો. વ્રજના અંદર કોણ જાય છે ભગવાનની અનુભૂતિ કરવા? યાત્રા કરવા લોકો જાય. અમુક લોકો કેવલ પુણ્ય કમાવા જતા હોય કે અમે યાત્રા કરશું, અમને બહુ બધું પુણ્ય મળશે. ગિરિરાજની પરિક્રમાનું બહુ મહાત્મ છે, ગિરિરાજને દૂધ ચડાવવાનું બહુ મહાત્મ છે, પુણ્ય મળશે. અમુક લોકો જોવા જતા હોય ક્યુરિસિટીથી, ટુરિસ્ટ બનીને. કેવું છે વ્રજ? બહુ સાંભળ્યું છે, જોઈએ તો ખરા. જોવા તો આપણે યુરોપ ટૂર પર જતા હોઈએ છીએ, અને યુએસ ટૂર પર જતા હોઈએ છીએ, અને વર્લ્ડ ટૂર પર જતા હોઈએ. જોવા તો શું છે? એફિલ ટાવર કેવું છે, પીસા ટાવર કેવું છે. ઘણા લોકો વ્રજને જોવા જાય છે, ઘણા લોકો પરિક્રમા પોતાના સ્વાર્થથી કરવા જાય છે, પણ બહુ ઓછા લોકો એ વ્રજને અનુભવ કરવા જાય છે. બહુ ઓછા લોકો એ ત્યાં કૃષ્ણને શોધવા જાય છે. બહુ ઓછા લોકો એ કૃષ્ણ માટે જાય છે. एक बार ब्रज में जाओ, केवल कृष्ण को पाने, केवल कृष्ण का अनुभव करने. આ એ જ કૃષ્ણ ભગવાનનું ઘર છે. આ એ જ કૃષ્ણ ભગવાન અને શ્રીનાથજી બાબાએ પ્રગટ થઈને વિવિધ પ્રકારની સુંદર લીલાઓ આ સ્થળ પર કરી છે. આ રજની વ્રજની કણકણના અંદર એ કૃષ્ણ ભગવાનના ચરણારવિંદોની સુગંધ છે. આ વ્રજની હવાઓના અંદર એ કૃષ્ણ ભગવાનના સ્વરૂપની સુગંધ છે. આ સુગંધને શોધવા જાઓ. अनुभूति के लक्ष्य से जाओ. अनुभूति करावी नहीं करावी ये परमात्मा ऊपर છે, પણ લક્ષ્ય તો રાખો. અને વ્રજમાં જઈને બસ પ્રભુને એક જ પ્રાર્થના કરો, હે પ્રભુ, યત્રૈવ યત્રૈવ મનોમદીયમ તત્રૈવ તત્રૈવ સ્વરૂપ, યત્રૈવ યત્રૈવ શિરોમદીયમ તત્રૈવ તત્રૈવ પદત્વયંતે. હે પરમાત્મા, એવી કૃપા કર, એવું અદેય દાન આપ કે મારું વ્રજના અંદર જ્યાં જ્યાં મન જાય ત્યાં ત્યાં તારા સ્વરૂપના દર્શન થાય. અને હે પ્રભુ,
મારું આ વ્રજના અંદર જ્યાં જ્યાં મસ્તક ઝુકે ત્યાં ત્યાં તારા સુંદર કોમળ ચરणार વિંદોના દર્શન થાય. બસ એસી કૃપા કરો કે વ્રજ में जाकर मैं आपका अनुभव कर सकूं. આ લક્ષ્યથી વ્રજમાં જાઓ, અનુભવ કરો વ્રજને, પ્રભુ કે લીએ જાઓ. સાક્ષાત લીલાસ્થલી છે. આજે પણ કૃષ્ણ ભગવાન ઘણા એવા દૈવી જીવોને આજે પણ ક્યાંક રમતો દેખાય, આજે પણ ક્યાંક લીલા કરતો દેખાય, આજે પણ ક્યાંક ને ક્યાંક કૃષ્ણની અનુભૂતિઓ લોકોને થઈ રહી છે. સમસ્ત ગોલોકને ભગવાને વ્રજમાં પ્રગટ કર્યું છે, પણ ભગવાનની એક રહસ્ય લીલાના રૂપે ભગવાને બધું ગોલોકને વ્રજમાં તો પ્રગટ કર્યું, પણ જે ગોલોક ધામના મુકુટ સ્વરૂપ જે શતશૃંગી હતા ને ગિરિરાજજી, એને ભગવાનને કસે અલગ પ્રગટ કર્યા બીજી જગ્યાએ. એ ભગવાનની લીલા છે. શતશૃંગીને વ્રજમાં નથી પ્રગટ કર્યા, શતશૃંગીને પ્રગટ કર્યા છે કોઈક બીજી જગ્યાએ. ભાઈ આપણા જે બહુ પોતાના હોય ને એના સાથે ચેડા કરવાની મજા આવે. તમારા જે બહુ પોતાના હોય ને એના સાથે તમે ચેડા કરી શકો, એને બહુ ખોટું લાગે નહીં, કેમ કે તમે એને પોતાનો માનો છો. ભગવાને વિચાર્યું શતશૃંગીને કસે અલગ પ્રગટ કરીએ, અને ભગવાને આ શતશૃંગી ગિરિરાજને ક્યાં પ્રગટ કર્યા છે? શાલ્મલી દ્વીપ ઉપર. આ શાલ્મલી દ્વીપ જો આજના ભૂગોળના નકશાના પ્રમાણે જો કદાચ જોવું હોય, કેમ કે આ તો હજારો લાખો વર્ષ પહેલાની વાત છે, આ શાલ્મલી દ્વીપ આજે ક્યાંક આફ્રિકા ખંડના આસપાસ એનું સ્થાન હતું એવું કહેવાય છે. આફ્રિકા ખંડના આસપાસ આ શાલ્મલી દ્વીપ ઉપર દ્રોણાચલ પર્વત પોતાના 3 પુત્રો સાથે વસે છે. દ્રોણાચલ પર્વતના 3 પુત્રો થયા છે. પહેલા પુત્રનું નામ છે ગોવર્ધન, જે શતશૃંગી ગિરિરાજજીનું સાક્ષાત સ્વરૂપ છે. બીજા પુત્રનું નામ છે કાંતાનાથ, અને ત્રીજા પુત્રનું નામ છે ચરણાદ્રી. આ 3 પુત્રો સાથે દ્રોણાચલ પર્વત ત્યાં વસે છે. જ્યારે ગોવર્ધનનું પ્રાગટ્ય થયું ત્યારે હિમાલય, સુમેરુ આદિ અન્ય પર્વત પોતાના દેવ સ્વરૂપને ધારણ કરીને ગોવર્ધનની પરિક્રમા કરી, પૂજન કર્યું, અર્ચન કર્યું, અને ગોવર્ધનને કીધું કે આપ તો સાક્ષાત શતશૃંગી ગોલોકમાં સ્થિત અહીંયા પ્રગટ થયા છો, આજથી અમે આપને ગિરિરાજ નામ આપીએ છીએ. અમારા પણ તમે રાજ છો, અમારા પણ તમે સ્વામી છો, આજથી અમે તમે ગિરિરાજ નામ આપીએ છીએ. આપણને થાય કે પર્વતના ત્યાં પર્વત આવું બધું કેવી રીતે પ્રગટ થાય ને જિજ્ઞાસા. આજના યુવાનોને ખાસ થાય કે આ પર્વતના ત્યાં પર્વત પ્રગટ થયું, આ બધું ખાલી વાર્તાઓ છે, આ બધી ખાલી સ્ટોરીઝ છે, આ બધાના અંદર તથ્ય છે કઈ? ઘણીવાર આપણા યુવાનોને આવા બધા અનેક પ્રશ્નો થતા હોય છે, જેનું દેવકીજીના ગર્ભમાંથી કૃષ્ણ ભગવાનને યોગ માયાએ ટ્રાન્સફર કરીને બીજા ગર્ભમાં પધરાવવામાં આવ્યા. એટલે આપણા યુવાનો બધા આઈબ્રોઝ ઊંચી કરે કે આવું તો કઈ થતું હોય. શાસ્ત્રોમાં પ્રસંગ આવે છે, અગત્ય મુનિ સમુદ્ર પી ગયા. આપણને થાય સમુદ્ર તો કે પીવાતું હોય અને એક માણસ પી જાય, હાઉ ઇટ ઇઝ પોસિબલ? ધર્મશાસ્ત્રના અનેક પ્રસંગો અને અનેક વાર્તાઓ જ્યારે આપણે સાંભળતા હોઈએ ત્યારે આજના યુવા સમાજને ઘણીવાર એમાં પ્રશ્ન થતા હોય કે આ બધું હકીકત છે, ખાલી વાર્તાઓ છે, ફિક્શન સ્ટોરીઝ છે, કે આમાં કઈ લોજિક કે તથ્ય છે? પહેલાના જમાનામાં પણ અસંભવ સંભવ થતું હતું ને આજના જમાનામાં પણ અસંભવ સંભવ થાય છે. પહેલાના જમાનામાં મંત્ર શક્તિ હતી, આજના જમાનામાં યંત્ર શક્તિ છે. પહેલાના જમાનામાં જો માણસ સમુદ્રને પી જતો તો આજના જમાનાના અંદર એ સમુદ્ર ઉપર હવાઈ જહાજના આધાર ઉપર 20-25 કલાક ઉડી શકવાની તાકાત મનુષ્યના અંદર છે કે નહીં? પહેલા પણ ઇમ્પોસિબલ પોસિબલ થતું, આજે પણ ઇમ્પોસિબલ પોસિબલ થતું, એમાં કઈ મોટી વાત છે? ફરક એટલો છે કે આપણે એને જોયું નથી ને. હું ઘણી વાર મારા પ્રવચનમાં કહું, એક ક્ષણ માટે તમે વિચાર કરો કે આખા સૃષ્ટિમાં પ્રલય આવી જાય અને બધું જ તહેસ મહેસ નાશ થઈ જાય. ફિક્શન એક્ઝામ્પલ છે પણ સમજવા જેવો છે. બધું નાશ થઈ જાય.
પણ આપણામાંથી કોઈ આપણો કલયુગી મનુષ્ય એમાં જીવતો બાકી રહી જાય. ફરી સૃષ્ટિનું સર્જન થાય, અને સૃષ્ટિનું સર્જન જ્યારે ફરી થાય ત્યારે સૌથી પહેલા કોણ આવે? આદિમાનવ, એપમેન. આ આદિમાનવ સાથે આપણા કલયુગી મનુષ્યની મીટિંગ થાય, અને આપણા કલયુગી મનુષ્યનું જ્યારે એના સાથે મીટિંગ થાય ત્યારે આપણા કલયુગી મનુષ્ય આપણી કથા એ આદિમાનવને સંભળાવે છે. અને આપણા કલયુગનો સૌથી મોટો ગ્રંથ કયો? કલયુગનો સૌથી મોટો ગ્રંથ કયો? ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ. બિલીવ ઇટ ઓર નોટ. અને આ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો એટલો મોટો ગ્રંથ છે કે મનુષ્ય જેટલા પણ ઇન્વેન્શન્સ કર્યા અત્યાર સુધીના એનો મોટો ગ્રંથ. અને આપણી કથા એ આદિમાનવને સંભળાવવામાં આવે છે કે કલયુગના અંદર તો માઇક્રોસોફ્ટ હતું, ને કમ્પ્યુટર્સ હતા, ને મોબાઈલ્સ હતા, ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું, ને ઇન્ડસ્ટ્રીઝ હતી, ને રોકેટ્સ હતા, ને પ્લેન હતા, ને ટીવી હતું, ને આ હતું, ને તે હતું, ને ફેક્સ હતું, ને ઓહો. શ્રીનાથ ચરિત્ર કથા તો 21 કલાકમાં પૂરી થઈ જાય, પણ કલયુગી મનુષ્યની કથા તો કદાચ પૂરી જ ન થાય. એપમેન આ કથાને સાંભળતો હોય ત્યારે એપમેન કે તારી આ બધી બકવાસ બંધ કર. અત્યારે પહેરવાના કપડાનું ઇન્વેન્શન થયું નથી, અત્યારે ઘરનું ઇન્વેન્શન થયું નથી, અત્યારે ખાવાના ફાફા છે, આ જંગલ જેવું દેખાય છે, આ બધું તારી કલ્પનાઓ છે, આ બધું ફેક છે, આમાં કઈ તથ્ય નથી, આ તારી કલ્પનાઓ છે, તું ડે ડ્રીમ્સમાં જીવે છે. કલયુગી મનુષ્યની એ કથા, આપણી કથા કદાચ આદિમાનવ માનવાનો નથી, કારણ કે આદિમાનવે જોઈ નથી. પણ એનો અર્થ એ નહીં કે કલયુગી મનુષ્ય જે પણ કહી રહ્યો છે એ ખોટું છે, એ સાચું જ છે. એ રીતે હજારો વર્ષ પહેલા જે પણ ઘટનાઓ ઘટિત થઈ એ બધી જ ઘટનાઓ સત્ય છે, અને આપણને જે ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે એ સત્ય છે. પણ ફરક એટલો છે કે આપણી સગી આંખે આપણે એને જોયું નથી. वो સત્ય. પહેલા ઇમ્પોસિબલ પોસિબલ થતું. અરે આજે વિજ્ઞાને જે તરક્કી કરી છે એ આપણા આંખોના સામે ઘટિત થતું આપણને દેખાય છે, છતાંય આપણે ઘણીવાર બુદ્ધિને 10 વાર પ્રશ્ન કરીએ છીએ કે આ વિજ્ઞાને કઈ રીતે કર્યું. दिखती चीज भी जब असंभव दिखती है हमारे सामने, तो जो हो गया है वो हमें असंभव लगेगा, क्योंकि देखा नहीं. इसलिए श्रद्धा चाहिए. શ્રદ્ધાથી જ્યારે શ્રવણ થશે ત્યારે જ સદગ્રંથમાં કહેવાયેલી વાતો એ હૃદય સુધી ઉતરશે. ચમત્કાર એ પહેલા પણ થતા, આજે પણ થાય છે. પહેલા મંત્રથી થતા, આજે યંત્રથી થાય છે. દ્રોણાચલ પર્વત એ 3 પર્વત સાથે રહે. એક દિવસ યાત્રા કરતા કરતા પુલત્સ્ય ઋષિ એ દ્રોણાચલ પર્વતના ત્યાં અતિથિ રૂપે પધાર્યા છે. અને જ્યાં આ પુલત્સ્ય ઋષિ એમના ઘરે અતિથિ રૂપે પધાર્યા, એમને ખૂબ આનંદ થયો. આગતા સ્વાગતા કરી, ખૂબ સ્વાગત કર્યું. પધારો ઋષિ, પધારો, આપકા સ્વાગત है. ઘણા બધા દિવસો સુધી આ ઋષિ ત્યાં રહ્યા છે. હવે ઋષિનો જ્યારે વિદાયનો સમય આવ્યો છે ત્યારે આ ઋષિએ દ્રોણાચલને એક વસ્તુ માંગી છે, ગુરુ દક્ષિણામાં. હે દ્રોણાચલ, મેં આટલી બધી જગ્યાએ યાત્રા કરી, પણ મને કોઈ પણ એવું સ્થળ મળ્યું નથી કે જ્યાં અનેક વર્ષો સુધી એક જગ્યાએ સ્થિર બિરાજમાન થઈને હું તપ કરી શકું. મહારાજ, આપ તો સમર્થ છો, આપના પાસે તો આટલા બધા મંત્રોની શક્તિ છે, આટલું મોટું બલ છે, હું આપની શું સહાયતા કરી શકું? દ્રોણાચલ, કેવલ તમે જ મારી સહાયતા કરી શકો છો. જી મહારાજ, આપ જે કહેશો એ મારા સરાખો પર છે. મને એવું એકાંત સ્થળ જોઈએ છે કે જ્યાં બેસીને હું તપ કરું, અને મારે કાશી નગરીના અંદર સ્થાયી થવું છે. જી મહારાજ, આપને કેવી રીતે હું સહાયતા કરું? દ્રોણાચલ, તમારો જે મોટો પુત્ર છે ને એનું નામ ગોવર્ધન છે. એ ગોવર્ધન પાસે બહુ બધી નિકુંજો છે, બહુ સુંદર એના અંદર વનો છે, અને એની કુંજના અંદર એટલું બધું એકાંત પ્રાપ્ત થઈ શકે એમ છે કે ત્યાં જ મારે એના અંદર બિરાજમાન થઈને કાશી નગરીમાં જઈને મારે તપ કરવું છે. મને તમારા પાસેથી તમારા ગોવર્ધનનું દાન જોઈએ છે, પુત્ર દાન જોઈએ છે. દ્રોણાચલના માથે વીજ પડી કે અન્નદાન હોઈ શકે, વિદ્યાદાન હોઈ શકે, ભૂમિદાન હોઈ શકે, પણ શું પુત્રદાન હોઈ શકે?
કઈ બોલી શકતા નથી, કહી શકતા નથી, કઈ કહે ને પેલાના જમાનામાં તો ઋષિઓ શ્રાપ આપી દે ને પાછી ઉપાધિ ઊભી કરવી. ચૂપચાપ ગોવર્ધનને બોલાવે છે. ઋષિએ ગોવર્ધનને જોઈ રહ્યા છે. એ ગોવર્ધન, મારા સાથે ચાલશે? મહારાજ, મને આપના સાથે આવવામાં કઈ જ વાંધો નથી, પણ હું કેટલા યોજન લાંબો, કેટલા યોજન ઊંચો, કેટલા યોજન પહોળો છું. આપ મને કેવી રીતે ઉચકી જશો? ઋષિ કહે છે, અરે ગોવર્ધન, તું ચિંતા નહીં કર, હું મારી હથેળીમાં ઉચકીને તને એવી રીતે જતો રહીશ, તને ખબર નહીં પડે કે આ યાત્રા પૂરી થઈ ગઈ. મારા પાસે ઘણું બળ છે. મહારાજ, મારી એક શરત છે કે આપ મને જે સમયે યાત્રા દરમિયાન વચ્ચે જો હોલ્ટ લેશો, વચ્ચે જો મને ક્યાંક પણ મૂકશો, તો હું સદા માટે ત્યાં સ્થાયી થઈ જઈશ, પછી આપ મને ત્યાંથી ઉપાડી નહીં શકો. અરે મંજૂર ગોવર્ધન, આ તો નોન સ્ટોપ ફ્લાઇટ છે. શાલમલી દ્વીપ ટુ કાશી નગરી, નો હોલ્ટ. અમુક પેલી વાયા ફ્લાઇટો હોય છે. હમણાં એવો હેરાન થયો ક્યાં, અહીંથી ભોપાલથી ઇન્દોર, ત્યાંથી પછી રાયપુર, ત્યાંથી પાછો આમ થઈને ઉતરે ચડે. ઓહો, ઘણી વાર આ વાયા ફ્લાઇટમાં તકલીફ થઈ જાય. આ તો પુલત્સે ઋષિ કે છે, ડાયરેક્ટ શાલમલી ટુ કાશી નગરીની આ ફ્લાઇટ છે. નો હોલ્ટ, નો સ્ટોપેજ. ગોવર્ધન કહે છે, તો મને વાંધો જ નથી. અને ગોવર્ધને વિચાર કર્યું કે આમ પણ હરિની આ કંઈક રહસ્યમય લીલા છે, મને કોઈક ઠેકાણે પ્રગટ કરી નાખ્યો છે, મારે વ્રજ સુધી પહોંચવો પડશે, મારે કંઈક સંગાત તો જોઈએ ને. આ ઋષિ સંગાત છે. ઋષિએ ગોવર્ધનને ઉચક્યા છે. બધાએ ભારે હૈયે ગોવર્ધનને વિદાય આપી છે. અને હવે આ ઋષિ અને ગોવર્ધનની યાત્રા આરંભ થઈ છે. હરિના રસનું સત્સંગ કરતા કરતા ગોવર્ધન અને આ ઋષિ એ આગળ વધી રહ્યા છે. અનેક પ્રાંત જતા રહ્યા, અનેક રાજ્ય જતા રહ્યા, અનેક દિવસોની યાત્રા વીતી ગઈ છે. અને અચાનક ગોવર્ધનની આંખ ચીમકી છે. આજુબાજુ જુએ છે, વ્રજનું વાતાવરણ છે, વ્રજના વૃક્ષો છે, ગોલોકનું આખું વાતાવરણ દેખાયું છે. વનો, સરોવરો, ઉપવનો, કુંડો, નિકુંજો ચારે બાજુ દેખાય છે. ગોવર્ધનને થયું કે આ તો વ્રજનું વાતાવરણ છે, આખું ગોલોક અહીંયા પધાર્યું છે. ભગવાન અહીંયા સાક્ષાત પ્રગટ થઈને અનેક પ્રકારની લીલાઓ કરવાના છે. અને એ પ્રભુ જ્યારે પ્રગટ થશે અને હું સાક્ષાત એમનું એકાંત સ્થળ જો આ વ્રજના અંદર નહીં હોઉં, એ કેવી રીતે મારા વગર લીલા કરશે? કોણ એમની ગાયોનું સંવર્ધન કરશે? કોણ એમને તરેટીના અંદર ઠંડક આપશે? કોણ એમને સહાયતા કરશે? હે પ્રભુ, કંઈક યુક્તિ સુજાડ. આ ઋષિએ તો પ્રતિજ્ઞા લીધી છે, જ્યાં સુધી કાશી નહીં પહોંચે ત્યાં સુધી મને વચ્ચે કશે પણ રોકવાનો નથી. અને મારે કાશી નગરીમાં જઈને મહાદેવજીની નગરીમાં પેલા ભૂત અઘોરીઓ વચ્ચે મારે ત્યાં રહેવું. હે પ્રભુ, હું તો આ વ્રજમાં રહેવા આવ્યો છું, હું તો આ ગોલોકનું આપનું એકાંત સ્થળ છું, મારે આ ઋષિનું ક્યાં એકાંત સ્થળ બનવું? ભગવાને યુક્તિ સુજાડી છે. અને ગોવર્ધને શું કર્યું છે? વજન વધાર્યું ને એટલે પેલા ઋષિ હાફવા લાગ્યા. હાફ્યા. અને વધારે પડતું વજન વધવાથી એ હાફ્યા એટલે ઇમરજન્સી લાગી. લઘુશંકાની આદત પ્રાપ્ત થઈ. ઘણી વાર થાય ને પ્લેનમાં પણ. तकनीकी खराबी की वजह से इस प्लेन को इमरजेंसी लैंडिंग करानी पड़ेगी. પ્લેનમાં જ્યારે કંઈક તકલીફ થઈ જાય પછી ઇમરજન્સી લેન્ડિંગ થાય. અત્યારે ઋષિમાં ઇમરજન્સી ઊભી થઈ છે એટલે ઋષિ હવે ઇમરજન્સીમાં હવે ગિરિરાજને એ વ્રજ ભૂમિમાં લેન્ડ કર્યા છે. અને ગિરિરાજ બાબા ત્યાં બિરાજમાન થઈ ગયા છે. ઋષિ જ્યારે પાછા આવે છે જપ કરીને, સ્નાન કરીને અને ઉઠાવવા જાય છે, ગિરિરાજે ઉઠતા નથી. બધી શક્તિઓ એકઠી કરીને ઉઠાવવા જાય છે, ઉઠતા નથી. ખેલ ખત્મ હુઆ મહારાજ. આપ કદાચ મારી શરતને ભૂલી ગયા છો. મેં આપને કહ્યું હતું કે જે સ્થળે મને આપ બિરાજમાન કરશો ત્યાંથી હું ફરી ક્યારે પણ ઉભો નથી થવાનો. ખેલ ખત્મ હુઆ મહારાજ. ઓહો, મેરે સાથ કપટ હુઆ. ये कपट नहीं है, ये हरी इच्छा है. हरी इच्छा तो હું જાણતો નથી, પણ તે મારી ઈચ્છા પૂરી નથી કરી.
તે મારી કાશી જવાની ઈચ્છાને પૂરી નથી કરી, એટલે હું તને શ્રાપ આપું છું. આજથી લઈને રોજ તું એક એક તલ જેટલો ઘટતો જશે અને સમય આવવા પર અદૃશ્ય થઈ જશે. મહારાજ, આ શ્રાપ નથી, આ તો મારા માટે વરદાન છે. મારે તો અહીંયા હરિ જેટલા વખત પધારે એમની લીલાના અંદર મારે ઉપયોગી થવાનું છે. આ તો આપે બહુ મોટું વરદાન આપ્યું છે. 2010 ના અંદર જ્યારે કલિયુગી મનુષ્યો મારા દ્વાર પર આવશે અને મારા ઉપર જ્યારે કેમિકલ વાળું દૂધ ચડાવશે, મને ધક્કા મુક્કીમાં જ્યારે અનેક પ્રકારના લોકો મારા ઉપર પડતા હશે, અનેક પ્રકારના પૈસાઓના ઠેકા લાગ્યા હશે, એ 2010 આવા કલિયુગી મનુષ્યના સ્વાર્થ માટે કેવલ પૂજાઓ એના કરતા સારું છે કે એક દિવસ અદ્રશ્ય થઈ જવું. કેમિકલ વાળા દૂધો મારા પર, એનાથી અભિષેક થશે. અરે વિચાર કરો કે પહેલાના જમાનામાં કેટલી બધી ગાયો હતી, તો એટલી બધી ગાયોનું દૂધ આવે જ ને. આજના જમાનામાં ગાયો ક્યાં છે? એટલું બધું ગેલન્સ ઓફ લીટર, લાખો ગેલન લીટર દૂધ આજના જમાનામાં ક્યાંથી શુદ્ધ મળવાનું? મારી તો 1 લાખ લીટરની માનતા છે અને મારી તો 5 લાખ લીટરની માનતા છે. અરે માનતા એવી લો કે એ શુદ્ધતાથી સંપન્ન થઈ શકે. ભલે 11 લીટર દૂધ ચડાવવાની માનતા લો, પણ એ પણ શુદ્ધ 11 લીટર દૂધ ગાયનું ચડાવજો અને સામગ્રી અરોગાવાની માનતા ભલે લેજો. કદાચ ઠાકોરજીને જેટલી સામગ્રી અરોગાવીએ અને પછી એનું વિતરણ એ ગરીબોના અંદર પણ થઈ શકે પ્રસાદના રૂપે. જેટલું કરો એ શુદ્ધતાથી કરવામાં આવે. ગિરિરાજજી કહે છે આ તો મારા માટે વરદાન છે. ઋષિ ત્યાંથી જતા રહ્યા છે અને ગિરિરાજ બાબા ત્યાં સાક્ષાત બિરાજમાન થઈ ગયા છે. કૃષ્ણ ભગવાન પ્રગટ થયા, અનેક સુંદર લીલાઓ કરી, અનેક યુગો વીત્યા, અનેક વર્ષો વીત્યા.